દાહોદ જિલ્લાના દુધિયા ગામે સ્મશાનમાં જવાનો લોકોને હાલાકી, ચોંકાવનારો વિડીયો વાયરલ થયો। દાહોદ જિલ્લાના દુધિયા ગામે સ્મશાને જવામાં લોકોને હાલાકી, ચોંકાવનારો વિડીયો વાયરલ થયો। દુધિયા ગામમાંથી ચોંકાવનારો વિડીયો વાયરલ થયો હતો। સ્મશાન સુધી પહોંચવા કાચો રસ્તો પણ કાદવ અને ખાડાઓથી ભરેલો માર્ગ બની ગયો। મૃતકને ખભા પર લઈ જતા ગ્રામજનોને પડી ભારે હાલાકી ભોગવવી પડી। ગ્રામજનો દ્વારા મનરેગા કૌભાંડના આક્ષેપો કરાયા। રસ્તાના નામે રૂપિયા ખર્ચાયા પરંતુ કામ નથી થયા હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરાયો। હાલ ગ્રામજનોમાં રોષ। મૃતક લોકોને લઈ જવા માટેના માર્ગ પણ ભ્રષ્ટાચારીઓ ખાઈ ગયા હોવાના આક્ષેપ। દેવળ બજાર વિધાનસભામાં દુધિયા એક ગામ એવું છે કે એમાં તમામ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા છે, પણ કોઈ જગ્યાએ સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યા નથી। ફક્ત કાગળો ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે। એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું સ્મશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ પ્રૂફ જોવા મળેલ નથી। એની વધારે પડે એમ તપાસ કરે અને સ્મશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા બળદભાઈ ખુમાભાઈ બારિયાને ત્યાં પડી છે, એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકારશ્રીને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે। જય હિન્દ, જય ભારત।